એના તળાવના જે મિત્રો હતા ને એને ફળ આપવાનું શું કરી દીધું? ચાલુ કરી દીધું. ફરીથી એને ચાલુ કરી દીધું. મગર ઊભા ના રહે. મગર બેઠા બેઠા જ પકડે. મગર બેઠા બેઠા જ પકડે. પછી મગરોની ફરીથી સભા ભરાઈ અને બધા કોની પાસે ગયા? મોટા મગર પાસે. કોની પાસે ગયા? મોટા મગર પાસે ગયા. અને નાના મગરોએ મોટા મગરને શું કહ્યું કે હે આટલા મીઠા ફળ ખાઈ ખાઈને આ જે વાંદરો છે કપી એનું હૃદય કેટલું મીઠું થઈ ગયું હશે? કોણ બોલી બતાડશે? નાનો વાંદરો કોણ કહેશે? મીઠા ફળ આપી તો વાંદરાનું હૃદય કેટલું મીઠું હશે? આ વાત સાંભળીને તો પેલો મોટો મગર વિચારમાં પડી ગયો, કારણ કે એને તો આવું ખબર જ નહોતી. એણે શું જવાબ આપ્યો કે એવું ના બોલીશ, એ તો મારો મિત્ર છે. આપણે આવું ન વિચારવું જોઈએ. કભી તો અમારો મિત્ર છે ને, એટલે આપણે આવું ન વિચારીએ. કારણ કે કપી તો આપણને અવારનવાર શું આપે છે? ફળ આપે છે. તો એ કેવો છે આપણો મિત્ર? એ કેવો છે આપણો મિત્ર? એ કેવો છે આપણો મિત્ર? એ કેવો છે? એ કેવો છે મિત્ર? હવે બધા મગરને તો મજા પડી ગઈ. પછી પાછા બધા તળાવમાં જતા રહ્યા અને મોટા મગરને કીધું ફરીથી એકવાર. પેલા નાના મગર શું કીધું? શું કીધું ફરીથી એકવાર પેલા નાના મગરે? શું કીધું ફરીથી પેલા નાના મગરે? નાના મગરે શું કહ્યું? કોને કેવું છે? મોટા મગરને. શું કહ્યું કે આ ફળ આપનારા વાંદરાનું અમારી દોસ્તી કરી. મીઠું મીઠું હતું. ફળ સ્વાદિષ્ટ હતા ને? હવે આપણે મિત્ર માટે શું કરીશું? ભોજન બનાવવાનું છે. પછી એમને બોલાવે. એમને બોલાવા છે? આપણે એમને બોલાવા છે અહીંયા? બધા માની ગયા છે? આપણે બોલાવીએ. પણ જ્યારે આવી રીતે મોટા મગર અને નાના મગર વચ્ચે વાતચીત થતી હતી ને, ત્યારે પેલો એક ગૌરાંગ નામનો જે મગર હતો ને તે હમીરના કાન પાસે ગયો અને એના કાનમાં એક વાત કીધી, બીજા કોઈ મગરને ના સંભળાય એવી રીતે. હમીર, મારે તો આ મીઠા ફળ આપનારા કપીનું હૃદય ખાવું છે. એ કેટલું મીઠું હશે આટલા વખતથી મીઠા ફળ ખાઈ ખાઈને? એટલે તું મને એનું હૃદય લાવી આપ.
આવું ગૌરાંગે હમીરને શું કહ્યું? કાનમાં કહ્યું. અને એ સાંભળ્યા પછી હમીરે આ વાત બધા નાના મગરને જાહેર કરી. અરે મિત્રો, આ ગૌરાંગ તો એવું કહે છે કે આ જે કપી છે જે આપણને આટલા મીઠા ફળ આપે છે અને એ પણ રોજ આટલા મીઠા ફળ ખાય છે, તો એ મીઠા ફળ ખાનારા કપીનું હૃદય પણ કેટલું મીઠું હશે. તો ગૌરાંગ તો એવું કહે છે કે આપણે એને લઈ આવીએ અને એનું હૃદય ખાઈ જઈએ. શું કેવું છે આના વિશે? ના, આપણે એનું હૃદય ન ખાવું જોઈએ ને. પણ ગૌરાંગે તો એટલી જીદ કરી છે કે જો તમે મને એનું હૃદય નહીં ખાવા દો તો હું તમારી સાથે મિત્રતા તોડી દઈશ. ગૌરાંગ તો આપણી સાથે મિત્રતા તોડી દેવાની વાત કરે છે. હે ને ગૌરાંગ? પોતાના ઘરે જતું રહ્યું. પોતાના ઘરમાં આવી ગયો. હવે નીચે પેલો હમીર તો રાહ જોતો હતો. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક પછી તો હમીરથી રહેવાયું નહીં. એટલે એને બૂમ પાડી. મિત્ર કબીર, અરે હજી કેટલી વાર છે? હા, હમીરે ફરીથી બૂમ પાડી. શું બૂમ પાડી? મિત્ર કબીર, કેટલી વાર છે હજી? ચાલ ચાલ, મારા મિત્રો રાહ જોતા હશે. પહેલા તો જ્યારે હમીરે આની બૂમ પાડી ને તો કપીએ સાંભળી જ નહીં. મિત્ર કબીર, કેટલી વાર છે? ચાલ હવે. સાંભળી જ નહીં. પછી ત્રીજી વાર કબીર, ઓ કબીર, બોલ હમીર, ચાલ ને, હજી કેટલી વાર છે? તને તારું હૃદય મળી ગયું? હું તારી સાથે નહીં આવું. પણ કેમ નહીં આવે? મેં તને મિત્ર ગણ્યો તો અને તને આટલા બધા મીઠા ફળ ખવડાવ્યા અને તે મારી સાથે ખોટું બોલ્યું. હા, હવે હું તારાથી નારાજ છું અને હું તારી સાથે કોઈ દિવસ વાત નહીં કરું. તારી સાથે કોઈ દિવસ તળાવમાં પણ નહીં આવું અને તારા કોઈ મિત્રો સાથે મિત્રતા પણ નહીં કરું. હવે હું તારી સાથે દોસ્ત નથી. તું મારી સાથે મિત્રતા તોડી નાખે છે? હા, કેમ? કારણ કે તે મને ખોટું કહ્યું હમ અને ખોટું બોલીને તું મને લઈ ગયો હમ અને તે મારા જીવના જોખમે મને ખોટું બોલીને લઈ જવાનું જે સાહસ કર્યું છે હમ તે બદલ હું તને માફ નહીં કરું. પણ મારા મિત્રો ખૂબ જીદે ભરાયા હતા અને એમણે મારી સાથે મિત્રતા તોડી નાખવાની વાત કરી જો હું તને ન લઈ જાઉં તો. એટલે મારે આવવું પડ્યું. એ તારે એમને સમજાવવું પડશે. આવી રીતે તું મને લઈ જાય જૂઠું બોલીને અને તું મને મારી નાખવાનો હોય તો કેમ ચાલે? એટલે આવી વાત સાંભળીને હમીર તો નિરાશ થઈને પાછો તળાવમાં જતો રહ્યો. અને જેવો એ તળાવમાં આવ્યો એટલે બધા મગર એની આજુબાજુ ગોઠવાઈ ગયા અને પેલો ગૌરાંગ તો એના ખોળામાં જઈને બેસી ગયો. જે હતો ને પેલો નાનો મગર જેને એનું હૃદય ખાવું હતું અને એણે જઈને હમીરને કીધું કે હમીર ક્યાં છે તું? કપીને લીધા વગર કેમ પાછો આવ્યો? નક્કી? હા, બિલકુલ. બધા મિત્રો કહો તો. ફરીથી ભરોસો કરું તમારી ઉપર? ફરીથી તો ભરોસો નહીં તોડો ને તમે? હમીર તું પણ નહીં તોડે ને? ના ના, બિલકુલ નહીં. તળાવમાં લઈ જઈને તું મને મારી નહીં નાખે ને? ના. અને તમે બધા મને તળાવમાં બોલાવીને મારી નહીં નાખો ને? નક્કી? કોણ મને વાયદો કરે છે? બધા? તો હું ફરીથી વિશ્વાસ મૂકું તમારી ઉપર? સારું, તો હું એક દિવસ વિચારીશ ને કાલે આપણે ફરી આવીએ બધા. હા? આટલી વાત કરી અને બધા મગર પાછા તળાવમાં જતા. પછી બપોરે મળ્યા પછી તળાવમાં ગયા અને તળાવમાં ગયા અને બધા તો હમીરની જોડે બેઠા અને રાહ જોવા લાગ્યા કે કાલે સવાર પડે અને આપણે બધા કપીની પાસે જઈએ. તો બધાએ ભેગા મળીને પછી હમીરને પૂછ્યું કે હમીર, તને શું લાગે છે કપી આપણી વાત માની જશે?
પૂછે છે બધા એવું. પેલો ગૌરાંગ તો ખાસ કરવાનું નહીં. અને આપણે દોસ્તાની સાથે કેવી રીતે રહેવાનું? લો પકડો બધા પોતપોતાનું હાથમાં. પકડ્યું? કાઢી લીધું? આમ સરસ પકડીને બતાડો મને. બધા પોતાની જગ્યાએ બેસી જાઓ. પોતપોતાની જગ્યાએ હમીર મગજ તું પણ આગળ આવી જા. આમ સરસ થઈને બતાડો. બેસી જાઓ. બેસી જાઓ. આ માસ્ક ઘરે જઈને ક્યાં મૂકશો? અને આને જોઈને શું યાદ કરશો? અને વાર્તામાં શું શીખ્યા? કે કોઈ દિવસ દોસ્તનું નુકસાન કરવાનું નહીં. તો દોસ્તી શું થાય? દુઃખ થાય. શું થાય? દુઃખ થાય. બરાબર છે. તો આ વાત સાંભળીને પેલું કપિલ હતું ને એ પણ ખુશ થઈ ગયું. શું થઈ ગયું? ખુશ થઈ ગયું. અને પછી કપિલને એવો વિચાર આવ્યો કે આ હમીર આટલો મોટો તો થઈ ગયો પણ એને ખબર નથી પડતી કે પેલો ગૌરાંગ એને કઈ દિશામાં વાળે છે. એટલે એને અહીંયા નજીક બોલાવ્યો, અહીંયા. અને એને એનો કાન પકડ્યો કે તું કેમ આટલી સમજ નથી પડતી કે તે આવું કર્યું કપિલની સાથે? એટલે હમીરે કીધું એનું કારણ છે હું લખતો વાંચતો નથી ને એટલે હું આવો થઈ ગયો. લેસન નથી કરતો, લખતો વાંચતો નથી એટલે ગૌરાંગના કયાથી આવું કર્યું. હે ને? તો શું કરવું જોઈતું તું? એને લખવું જોઈતું તું, વાંચવું જોઈતું તું, લેસન કરવું જોઈતું તું. હવે તું કરીશ કે હજુ બી નહીં કરે? તો હું તને નોટબુક આપું છું, પેન્સિલ આપું છું, તું બરાબર હોમવર્ક કરીશ? કરશે અમે? તમે બધા પણ કરશો? સારું, ચાલો તો તમે બધા પોતપોતાની જગ્યા પર જતા રહો. પાછા માસ્ક તમારી પાસે રાખવાનું, આપણી દોસ્તીની નિશાની.